અર્જુન એક રાત્રે સ્વપ્નમાં જોવે છે કે એક ગાય તેના બચ્ચાને પ્રેમથી ચાટે છે. ગાય એટલું બધું ચાટે છે કે એના શરીરની કોમળ ત્વચા પણ છોલાઈ જાય છે અને રક્ત વહેવા લાગે છે. બચ્ચું બેહોશ થઈને નીચે પડી જાય છે. અર્જુન સવારે એનું આ સ્વપ્ન શ્રી કૃષ્ણને જણાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આ સ્વપ્ન કળિયુગની છબી દેખાડે છે. કળિયુગમાં માતા પિતા એમની સંતાનને એટલો પ્રેમ કરશે કે એમને દરેક સુવિધાઓના વ્યસની બનાવી દેશે અને સંતાન એ સુવિધાઓમાં ડૂબીને પોતાની જ હાનિ કરી બેસશે. સુવિધાઓના ભોગી બની ખોટા માર્ગે વળી જશે અને અજ્ઞાનતાના વમળમાં ફસાઈ તેમના હોશ ખોઈ બેસશે. અત્યારે એ જ બની રહ્યું છે. માતા પિતા બાળકોને એમની જીદ પૂરી કરવા નાની ઉંમરમાં જ બાઇક, કાર, ફેશન, વિદેશી કપડાં વગેરે આસાનીથી ઉપલબ્ધ કરાવી દે છે. ત્યારબાદ બાળકોના વિચારો એટલા વિષયુક્ત બની જાય છે કે માતા પિતા સામે જૂઠું બોલે છે, બધું છુપાવવા લાગે છે, ચોરી કરતા, અપમાન કરતા શીખી જતા હોય છે.